જે છે રમેશ મહારાજજી એ પ્રોપર સુરતના જ હતા. પ્રોપર એ સુરતના. સૌરાષ્ટ્રના પહેલાં એ લોકો એમના વળવાઓ આ બાજુના હતા. સૌરાષ્ટ્ર બાજુના કોઈ જગ્યાના હતા એમના વળવાઓ, અને અચ્છા ત્યાં સુરતમાં રહેતા હતા ને એમને આ વસ્તુ જાગૃત થયેલી. અચ્છા, તો એમનું સુરતમાં અત્યારે હાલ આશ્રમ છે. સુરત પાસે હાંસોટ હાંસોટ. હાંસોટ કરીને જે છે, એમ ભરૂચ જિલ્લાનું લાસ્ટ ગામ ઇલાવ લાગે, છેલ્લું ગામ ઇલાવ. ઇલાવ. ઇલાવમાં સદગુરુ ભદ્રાલય કરીને આશ્રમ છે. ત્યાં આ જગ્યાએ એમને સ્થાપના નાની કરેલી. ગુરુજીની બેઠક એમને પોતાનું બનાવેલું ત્યાં, અને ત્યાં પછી ત્યાં ગૌશાળા છે. ગુરુજી મફત પોતે દવા આપતા હતા આયુર્વેદિક. અચ્છા. અને એમનું આજે યોગિક જે હોય, નાના નાના જે છોકરાઓ હોય, પછી મોટા હોય, જેનું પૂજા અને આ પૂજાનું એમનું જ્ઞાન આપતા, નાના અનુષ્ઠાન કરાવતા, અને એવું કરીને કોઈનું આત્મકલ્યાણ થાય એ માટે ગુરુજી કરાવતા. તો એ આશ્રમ છે. આપ અત્યારે એ આશ્રમમાં છો ને? એ હમણાં એ આશ્રમમાં છું. હાંસોટવાળા આશ્રમ. અચ્છા, એની પહેલા આપ ક્યાં હતા? એની પહેલા હું મારા ઘરે હતો, ચાણોદ. ચાણોદમાં. ત્યાં ગુરુજી પૂજા માટે આવતા હતા. અચ્છા, તો હાંસોટનો આશ્રમ આપ કેટલા વર્ષથી સંભાળો છો? લગભગ મને 25 વર્ષ જેવું થયું. 25 વર્ષથી. 22 થી 25 વર્ષની ઉપર થઈ. અને નર્મદા મૈયાના કિનારે જ છે. નર્મદા ત્યાંથી વમલેશ્વર કરીને લાગે, ત્યાં ચરણ છે. એ લગભગ 15 કિલોમીટર, 13 થી 15 કિલોમીટર થાય છે. નર્મદા મૈયા દૂર થાય. અને ભરૂચ ત્યાંથી 42 કિલોમીટર થાય આશ્રમથી. એટલે ઇલાવની બાજુમાં હાંસોટ આવ્યું ને? ઇલાવ હાંસોટ પહેલા આવે, પહેલા અંકલેશ્વર આવે, પહેલા ભરૂચ, ભરૂચથી અંકલેશ્વર, અંકલેશ્વરથી હાંસોટ ને હાંસોટથી ઇલાવ. અચ્છા, ઓકે. અચ્છા. ત્યાંથી ઓલપાડ 15 કિલોમીટર થાય, ઓકે. સુરત 30 કિલોમીટર થાય, અને કીમ 15 ને કોસંબા પણ 15-16 કિલોમીટર થાય. ઓકે. એટલે નજીકમાં છે, સેન્ટરમાં છે ગામ. વાહ વાહ. ઓકે, ખૂબ ખૂબ આભાર ચકા મહારાજ. આપનો અભિનંદન, બધાને આશીર્વાદ ગુરુજીના. જી. અને આપને આટલો મને અવસર આપ્યો એ પણ આપનો ધન્યવાદ. જી. ઓમ નમો નારાયણ. નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ સદગુરુદેવની જય. ભગવાન કી જય. નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ. હર.